બધા મિત્રોએ સાથે મળી અને નક્કી કર્યું કે આપણે શૈલેષભાઈને આપણી સ્કૂલમાં લાવીએ. આપણા વિદ્યાર્થીઓને એ વાતોય કરે કે તમે ડોક્ટર બનો છો, એન્જિનિયર બનો છો, એમ કલેક્ટરય બનો ને, ડીએસપી બનો ને, કમિશનરય બનો ને, એ એક સરસ મજાના સત્તાવાળા પદ છે. હું આવીને એમને દીકરા દીકરીઓને વાતો કરું ને એમાં 2-5 જણાને બરોબરની વાતો ચોંટી જાય અને એ નક્કી કરે કે મારે આઈએએસ ઓફિસર થવું છે, મારે કલેક્ટર થવું છે. વિચારજો માતા પિતા તરીકે, એ નક્કી કરે કે મારે કલેક્ટર થવું છે. ઘરે આવે અને ઘરે આવીને તમને એવું કે પપ્પા આજે છે ને અમારી સ્કૂલમાં એક શૈલેષભાઈ આવ્યા હતા અને પપ્પા એમણે જે કરી હતી ને તે પપ્પા મેં એક સંકલ્પ કર્યો છે, આજે નક્કી કર્યું, સપનું જોયું. પપ્પા પૂછે શું સપનું જોયું? અને પેલો દીકરો કે દીકરી બોલે કે મેં નક્કી કર્યું મારે કલેક્ટર થવું છે, કલેક્ટર. હવે આટલું તમારો દીકરો કે દીકરી બોલે એ વખતે માતા પિતા તરીકે તમારો શું રિસ્પોન્સ હોય? કલ્પના કરો તો. હાલો કરો, ચલો. એ આવીને તમને એમ કહે મારે કલેક્ટર થવું છે અને શું હોય? તમે આમ વિચાર તો કરો. પેલા તો થોડીક વાર સામે જોયા કરે, વિચિત્ર પ્રાણી હોય ને એમ. ઓહો, કલેક્ટર સાહેબ, ભાઈ કલેક્ટર સાહેબ, હા, સામે જોયા કરે. અને પછી કેટલાય વાલીઓનો તો એવો રિસ્પોન્સ હોય કે તારો ડોહો હાથ પેઢીમાં કોઈ ક્લાર્ક કઈ નથી થયો, કલેક્ટરનો દીકરો ક્યાં થાત? સાહેબ સમજો, ક્ષમતા તો છે જ, પણ આપણે એ ક્ષમતાને દાબી દઈએ છીએ. માતા પિતા તરીકે પહેલી તમારી ભૂમિકા આ કે તમારા સંતાનોમાં વિશ્વાસ રાખજો. એ બધું જ કરી શકે એમ છે. તમને જ જો વિશ્વાસ નહીં હોય તો એ બિચારો શું કરશે? રાજકોટની અંદર એકવાર એક ઘરે અમે બેઠા હતા. આ માતા પિતા જરા વિચારજો આના ઉપર. એક ઘરે અમે બેઠા હતા અને 4-5 જણા અમે હતા ને એક વિષય પર વાત ચાલતી હતી. વિષય હતો આજના માતા પિતા કેવા છે. એટલે જેની ઘરે બેઠા હતા ને એનો લગભગ 13 વર્ષની ઉંમરનો દીકરો દૂર બેઠો બેઠો અમારી વાત સાંભળે. 10 મિનિટ થઈ એટલે છોકરો ઊભો થયો, અમારી પાસે આવ્યો. પછી મને કે સાહેબ તમે ક્યારના બેઠા બેઠા બધા વાતો કરો છો ને કે મા બાપ કેવા હોય. સાહેબ હું એક વાત કહું, 13 વર્ષનો દીકરો, 8મું ભણતો હોય એવો. મેં બોલને બેટા શું કેવું છે? મને કે સાહેબ મા બાપ હરખા હોય જ નહીં, ઘરે ઘરે જુદા જુદા જ હોય, બધા હરખા ન હોય, અલગ અલગ ઘરે અલગ અલગ પ્રકારના મા બાપ હોય. પછી એ છોકરાએ જે જવાબ આપ્યો ને એ કે પણ સાહેબ એક બાબત એવી છે કે એમાં દુનિયાભરના મા બાપ સરખા, સાહેબ બધાય આમ અલગ અલગ જ હોય સાહેબ, જુદા જુદા જ હોય, ઘરે ઘરે જુદા જુદા હોય, પણ એક બાબત એવી કે એમાં દુનિયાના બધાય મા બાપ સરખા જ સાહેબ. એવી બાબત કઈ છે? અને 13 વર્ષની ઉંમરનો દીકરો જવાબ આપે છે. એણે મને કીધું સાહેબ દુનિયાના બધાય મા બાપને બીજાના દીકરા દીકરી જ ગમે છે, પોતાના નથી ગમતા, એમાં બધાય હરખા.